જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। તો મિત્રો, આજે આપણે ફરસી પૂરી બનાવવાની છે। હમણાં સાતમ આઠમ ને ઘણા બધા તહેવારો આવે છે, તો તેની માટે અહીંયા આપણે એકદમ ક્રિસ્પી અને ખસ્તા પડવાળી સરસ મજાની ફરસી પૂરી બનાવવાની છે। તો ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં, જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી અને વિડીયો ગમે છે, તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ જાજા બધા પડવાળી ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ। તો હવે ફરસી પૂરી બનાવવા માટે અહીંયા આપણે કાથરોટની અંદર મેંદો લેવાનો છે ચાળીને। તમે જોઈ શકો છો અહીંયા આપણે કિલો જેટલા મેંદાની ફરસી પૂરી બનાવીએ છીએ। એકદમ સરસ રીતે તેને પહેલાં આપણે ચાળી લઈશું, જેથી કરીને લોટમાં ગાંઠ ન પડે। હવે અહીંયા સરસ એવો મેંદો આપણે ચાળી લીધો છે। હવે ફરસી પૂરીની અંદર અહીંયા મરી પાવડર એટલે કે જે તીખા આવે છે તેનો ભૂકો કરી અને એડ કરવાનો છે। ત્યાર પછી આપણે 2 મુઠ્ઠી જેટલા સફેદ તલ એડ કરવાના છે। 2 મુઠ્ઠી કે તમે પછી 4 ચમચી પણ લઈ શકો છો। આની ક્વોન્ટિટી તમે થોડી ઝાઝી કરી શકો છો। અત્યારે હું અહીંયા 2 મુઠ્ઠી જેટલા તલ એડ કરી રહી છું, સફેદ તલ। ત્યાર પછી હવે આપણે આની અંદર શેકેલું જીરું એડ કરવાનું છે। જીરાને કચરું શેકી અને આવી રીતે હાથ વડે મસળી લેવાનું છે, અને પછી આપણે તેની અંદર એડ કરશું। તમે જોઈ શકો છો મિત્રો, બધા મસાલા સારા એવા એડ કરશો ને તો આપણી જે આ ફરસી પૂરી છે ને, તો સ્વાદમાં ખૂબ જ સારી એવી લાગશે અને નાના મોટા સૌ કોઈને ભાવે ને તેવી આપણી આ ફરસી પૂરી તૈયાર થશે બનીને। અને મિત્રો છે ને, એકદમ એવી સરસ બને છે ને, મોઢામાં મૂકતાની સાથે જ સાવ પોચી પોચી રૂ જેવી અને પીગળી જાય છે। હવે અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે। મિત્રો, આ બધા મસાલા જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો, નહીં તો આ મસાલાને તમે સ્કીપ પણ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અહીંયા આપણે 2 મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે લોટની અંદર આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે। તો મિત્રો, તેલ અહીંયા એટલું નાખવાનું છે કે લોટને આમ મુઠ્ઠી વાળીએ ને તો સરસ એવી મુઠ્ઠી લોટમાં છપાઈ જાય। તો જો એવો લોટ આપણે બાંધશું અને એટલું મોણ આપશું ને તો આપણી પૂરી ખૂબ જ સારી એવી બનશે। અહીંયા આપણે અંદાજે 5 થી 6 મોટી ચમચી જેટલું તેલનું મોણ દીધું છે, તમે જોઈ શકો છો। કિલો મેંદો છે અને 5 થી 6 મોટી ચમચી જેટલું તેલનું મોણ દીધું છે। તો ચમચી તમારી પાસે નાના મોટી હોય તો તમારે આવી રીતે ચેક કરી લેવાનું। પેલા બધા મસાલા અને તેલ સાથે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો અને આમ કડકથી મુઠ્ઠી વાળવાની। જો તમારી સરસ એવી મુઠ્ઠી પડે ને લોટમાં તો મોણ બરાબર હોય, અને જો તમને એવું ના લાગે ને તો થોડું તેલ હજી ઉમેરી દેવાનું, કેમ કે જો તેલ હશે ને તો જ આપણો લોટ સરસ એવો બંધાઈને તૈયાર થશે અને તેની પૂરી પણ ખૂબ જ સારી એવી બનશે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, સરસ એવી મુઠ્ઠી પડે છે તેલ એડ કર્યા પછી। હવે ધીમે ધીમે કરી પાણી એડ કરવાનું છે। બધું પાણી એક સાથે એડ નથી કરી દેવાનું, થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધતા જઈશું। ઘણા બધા બહેનો એમ કહેતા હોય છે કે અમારાથી ફરસી પૂરી ખસ્તા નથી બનતી અને સરસ પડવાળી નથી બનતી। તો જો તમે આવી રીતે લોટને મોણ દેશો અને બધા મસાલા એડ કરી આવી રીતે લોટ બાંધશો ને તો તમારી પૂરી એકદમ સરસ એવી બનશે। હવે અહીંયા આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। ફરીથી થોડું તેલનું મોણ દઈ આપણે લોટને થોડો કૂણવી લેવાનો છે અને થોડી વાર માટે આપણે લોટને રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી કરીને લોટ સરસ એવો કૂણવાઈ જાય, એટલે આપણી પૂરી પણ સરસ બને। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 10 થી 15 મિનિટ માટે આપણે લોટને આવી રીતે ઢાંકીને મૂકી દઈએ છીએ। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ પણ સરસ એવો કૂણવાઈ ગયો છે। હવે અહીંયા પૂરીને એકદમ ખસ્તા અને પડવાળી બનાવવા માટે આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે। તો એક બાઉલની અંદર આપણે અડધી વાટકી જેટલો મેંદો લઈશું, તેની અંદર આપણે ઘી એડ કરવાનું છે અને ઘીનું પ્રમાણ એટલું રાખવાનું છે કે મેંદો તેની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો, આપણે અહીંયા 1 વાટકી જેટલો મેંદો લીધો છે અને તેની અંદર અડધી થી પોણી વાટકી જેટલું ઘી એડ કરવાનું છે। ઘટે ને તો ફરીથી થોડું એડ કરવાનું અને બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ એવું મિશ્રણ આપણું પતલું તૈયાર કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, આવી રીતે તમે મેંદાનું મિશ્રણ તૈયાર કરી અને પછી રોટલી ઉપર લગાવી અને તેના પડ કરશો ને તો એકદમ સરસ એવા પડ છૂટા છૂટા બનીને તૈયાર થશે।
હવે મિત્રો તમે જોઈ શકો છો મિશ્રણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આપણો લોટ પણ સરસ રીતે કૂણવાઈ ગયો છે. હવે તેના મોટા મોટા આપણે જેટલી રોટલી બનાવી હોય અને તેની માટે જેવા લુવા બનાવીએ છીએ ને તેવા મોટા મોટા લુવા તૈયાર કરી લેવાના છે લોટમાંથી. તો ધીમે ધીમે કરી એક પછી એક લોટના લુવા તૈયાર કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો મિત્રો. હવે બધા લુવા આપણે બનાવી લીધા છે. તો ચાલો ફટાફટ રોટલી વણી લઈએ. તો મિત્રો આપણે જે ફરસી પૂરી કરવાની છે તેના માટે આપણે રોટલી તૈયાર કરશું ને તો તે રોટલી એકદમ રોટલી કરતાં પણ થોડી પતલી, નોર્મલ જે આપણે ઘરમાં રોટલી કરતા હોઈએ ને તેની કરતાં પણ પતલી રોટલી બનાવીને તૈયાર કરવાની છે, જેથી કરીને પડ છે ને તે એકદમ પતલું બને. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે રોટલી વણી રહ્યા છીએ. તો એકદમ સરસ રીતે પતલી એવી રોટલી બનાવીને તૈયાર કરવાની છે, જેથી કરીને બધા પડ સરસ એવા બને. તો હવે અહીંયા આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતે 3-4 રોટલી એકસાથે પહેલાં આપણે વણી લઈશું અને ત્યાર પછી આપણે તેના પડ તૈયાર કરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ અને પતલી પતલી વણી લેવાની છે રોટલીને. હવે અહીંયા આપણી સરસ મજાની રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો તેને એક બાજુ રાખી દઈશું અને આવી જ રીતે બીજી બધી રોટલીઓ બનાવીને તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણે ફટાફટ તેના પડ તૈયાર કરી શકીએ. તો સરસ એવી પતલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે 4-5 રોટલી બનાવી લીધી છે. તો ચાલો ફટાફટ પડ તૈયાર કરી લઈએ. તો હવે જે આપણે રોટલી વણીને તૈયાર કરી છે ને તેને આવી રીતે એક પ્લેટની ઉપર રાખી દેવાની છે અને તેની ઉપર આપણે તૈયાર કરેલું મિશ્રણ મેંદા અને ઘીનું તે લગાવશું. તો આવી રીતે સરસ રીતે આખી રોટલી ઉપર પથરાઈ જાય ને તેટલું આપણે મિશ્રણ લેવાનું છે. અંદાજે 1 ચમચી જેટલું મિશ્રણ એક રોટલી ઉપર પાથરવાનું છે અને આવી રીતે આંગળીની મદદથી આપણે આખી રોટલી ઉપર આ મિશ્રણને ફેલાવી દઈશું. હવે તેની ઉપર આપણે બીજી રોટલી મૂકીશું અને તે જ સેમ પ્રોસેસ પાછી કરવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે બીજી રોટલી ઉપર મૂકવાની છે અને ફરીથી તેની ઉપર 1 ચમચી જેટલું આપણે મેંદા અને ઘીનું જે મિશ્રણ તૈયાર કર્યું છે ને તેને રોટલી ઉપર લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, ઘણા લોકો ફરસી પૂરીમાં રવો એડ કરતા હોય છે, પણ એક વખત આવી રીતે ફરસી પૂરી ટ્રાય કરજો. એકદમ સરસ, બહાર જે ખારી મળે છે ને તેની કરતાં પણ સારી આપણી ઘરે પૂરી બનીને તૈયાર થાય છે. તો છે ને હવે આવી બધી વસ્તુ ઘરે જ બનાવો અને બાળકોને ખવડાવો. બહારની વસ્તુ ખૂબ જ નુકસાનકારક છે. તો પેકેટ ફૂડ પ્લીઝ બંધ કરો અને આવી રીતે ઘરે બનાવેલું બાળકો નાના મોટા સૌને ખવડાવો. હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા 3 રોટલી વારાફરતી આવી રીતે લગાવી દીધી છે, એક પછી એક ઉપર. ફરીથી તેની ઉપર 1 ચમચી જેટલું મેંદા અને ઘીનું મિશ્રણ લગાવી દેવાનું છે. આવી રીતે બધી બાજુ મિશ્રણ લગાવી દઈશું, ક્યાંય મિશ્રણ લગાવવાનું છૂટી ન જાય. હવે સરસ રીતે આપણે બધી રોટલી ઉપર મિશ્રણ લગાવી દીધું છે. હવે આ રોટલીનો આપણે રોલ વાળી લેવાનો છે. એકદમ પતલો અને દબાવીને આ રોટલીનો આપણે રોલ વાળશું, જેથી કરીને છે ને પડ એકદમ સરસ એક પછી એક એકબીજાને અડીને બને. તમે જોઈ શકો છો આવી રીતે સરસ આપણે રોલ બનાવી લેવાનો છે રોટલીનો. તો ધીમે ધીમે કરી સરસ રીતે રોલ તૈયાર કરી લઈએ. મિત્રો, તમે આ તહેવારોમાં શું શું બનાવ્યું છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો અને હવે તમારે મારી કઈ રેસીપી જોવી છે તે પણ મને કોમેન્ટમાં લખીને મોકલજો. હવે તમે જોઈ શકો છો મિત્રો, સરસ રીતે આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ રોલને આપણે કટ કરી લેવાનો છે. તો આવી રીતે આપણે આ રોલને નાના નાના લુવામાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો ચપ્પાની મદદથી આપણે રોલને કટ કરી રહ્યા છીએ. પછી આ જે કટ કરેલો રોલ છે ને તેના જ આપણે પતલા અને નાના લુવા તૈયાર કરી લઈશું. એકદમ સરસ રીતે પતલો રોલનું કટિંગ કરવાનું છે, જેથી કરીને આપણી જે પૂરી છે ને એ સાઈઝમાં નાની અને સરસ એવી બને. હવે અહીંયા આપણો રોલ સરસ રીતે કટ થઈ ગયો છે. ચાલો આ રોલના જે આપણે ટુકડા કર્યા છે ને તેમાંથી ફટાફટ નાના સરસ લુવા બનાવી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો, બસ હળવા હાથે આ લુવાને દબાવી દેવાનું છે હથેળીની મદદથી. બહુ વધારે ગોળ નથી કરવાનું, ડાયરેક્ટ જ દબાવી દેવાનું છે. 2 હથેળીની મદદથી આપણે આવી રીતે પ્રેસ કરી દઈશું એટલે સરસ મજાનો આપણો લુવો બનીને તૈયાર થઈ જશે. જો તમે ગોળ વાળવા જશો ને તો આપણે જે પડ બનાવ્યા છે ને તે પડ બનશે નહીં અને ચોંટી જશે એકબીજા સાથે. તો આવી રીતે ખાલી હથેળીની મદદથી આપણે આ જે રોલનું કટિંગ કર્યું છે ને તેને પ્રેસ કરી દઈશું. તમે જોઈ શકો છો
તો લુવા પણ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. બધી રોટલી વણી, બધી રોટલીના આવા રોલ બનાવી, બધી રોટલીના રોલ બનાવી તેને કટ કરી અને બધા લુવા આવા એક સરખા આપણે બનાવીને તૈયાર કરી લઈશું. ત્યાર પછી જ આપણે પૂરી બનાવવાનું શરૂ કરશું. તો મિત્રો, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા લુવા તૈયાર કરી લીધા છે. હવે આને આપણે પૂરી વણવાની છે. તો તમે જોઈ શકો છો માત્ર 3 થી 4 વખત આપણે વેવણું ફેરવશું ને ત્યાં તો આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે. અને અત્યારે તળિયા વગર જ તમે જોઈ શકતા હશો કે એકદમ એના પડ કેવા સરસ આપણે દેખાઈ રહ્યા છે. તો આવી રીતે હળવા હાથે જ વેલણની મદદથી આપણે પૂરીને તૈયાર કરી લઈશું. અને ફક્ત 2 થી 3 વેલણ જ મારવાની જરૂર પડશે. ત્યાં સુધીમાં તો આપણી પૂરી સરસ એવી થઈ જશે. તમે જોઈ શકો છો. આ પૂરીને પછી હવે બહુ પતલી નથી કરવાની, નહીં તો જે પડ હશે ને તે છૂટા નહીં પડે ને બધું ચોટી જશે. તો હવે સરસ મજાની આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને અહીંયા અમે તેલ પણ પહેલાં જ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ તેલને ચેક કરી અને આપણી પૂરી એડ કરી દઈએ. તો હવે ધીમે ધીમે કરી એક પછી એક બધી પૂરીને આપણે તેલમાં એડ કરી દેવાની છે. અને પહેલાં જ્યારે આપણે પૂરીને તેલમાં એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. અને પછી જ્યારે પૂરી તેલમાં એડ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, જેથી કરીને આપણી જે પૂરી છે ને તે એકદમ ક્રિસ્પી અને સરસ બને. તો ખાસ ધ્યાન રાખવું મિત્રો, પહેલાં ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને પૂરી નખાયા પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે પૂરીને તળવાની છે, જેથી કરીને એકદમ પૂરી લાલ ન થઈ જાય, ધીમે ધીમે તળાય અને એકદમ સરસ એવી ક્રિસ્પી અને ખસ્તા બને. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની આપણી પૂરી તળાઈ રહી છે. અને હવે પૂરી તળાતા ફક્ત 1.5 થી 2 મિનિટ થાય છે. તમે જોઈ શકો છો જે બબલ્સ થઈ રહ્યા હતા ને તે બંધ થઈ ગયા છે. અને આપણી પૂરી જે તળાઈને તૈયાર થઈ છે ને તેને એકદમ લાઇટ બ્રાઉન કલર જેવો કલર આવી ગયો છે. આપણી પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે. તેના બધા પડ પણ સરસ રીતે ખુલ્લા પડી ગયા છે. તો આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે. વધુમાં વધુ 1.5 થી 2 મિનિટ થાય છે એક પૂરીનો ઘાણવો તૈયાર થતાં. તમે જોઈ શકો છો. પણ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે પૂરીને તળશું, જેથી કરીને પૂરી એકદમ સરસ એવી બને. અને પૂરીનો કલર તો આવો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી જ આપણે તળાવા દેવાનો છે. હવે એવી જ રીતે બધી પૂરીને આપણે તળી લેશું. તમે જોઈ શકો છો. તો એક પછી એક બધી પૂરી આપણે તેલમાં એડ કરી રહ્યા છીએ. અને ધીમે ધીમે આપણી બધી પૂરી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો, હાથમાં જાણે ગુલાબ રાખ્યું હોય ને તેવી આપણી પૂરી બનીને તૈયાર થઈ છે. તો મિત્રો, હવે આપણી બધી જ પડવાળી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમને આપણી આ ફરસી પૂરીની રેસીપી ગમી હોય ને તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાથમાં મૂકતાની સાથે જ આ પૂરી એકદમ સરસ એવી ભૂકો થઈ જાય છે. તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આ ફરસી પૂરીની રેસીપી કેવી લાગી. તો સારું, ત્યારે ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય સ્વામિનારાયણ. અને વિડીયો પૂરો જોયો, તમારો કિંમતી સમય આપ્યો તે માટે જાજા કરીને ધન્યવાદ.